આ તરફ વાત રાજકોટની કરીએ તો રાજકોટના વેજા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ પદે યોગેન્દ્રસિંહ જાડેજાની જીત થઈ છે। વેજા ગામમાં બે પિતરાઈ ભાઈઓ વચ્ચે જંગ હતો। લકીરાજસિંહ છેલ્લા 25 વર્ષથી સરપંચ હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહી શકાય। ગ્રામ પંચાયતની આજે મતગણતરી જે છે શરૂ થઈ ગઈ છે। પાંચોટ સંકુલ જે આવેલું છે સ્પોર્ટ સંકુલ ત્યાં આગળ આજે મતગણતરીની શરૂઆત જે છે થઈ ગઈ છે। 235 જેટલા જે સરપંચ છે અને 652 વોર્ડના સભ્યોનું ભાવિ આજે મતપેટીમાં સીલ છે। આજે જે કહી શકાય કે કડી તાલુકા સિવાય તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઈ રહી છે। સરેરાશ 75.77% જેટલું મતદાન જે તે થયું હતું અને બેલેટ પેપરથી સ્થાનિક પંચાયતની ચૂંટણી જે છે યોજાઈ હતી। અત્યારે હાલમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જે કહી શકાય સ્પોર્ટ્સ સંકુલમાં મતગણતરીની શરૂઆત કરી દેવામાં આવી છે। આ તમામ જે સરપંચો છે તેમનું ભાવિ જે છે તે અત્યારે મતપેટીમાં સીલ છે। હવે સમજ બતાવશે કે કોને કેટલા મત મળે છે અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ભાઈ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।